સારું હતું નહીં? અરે યો જમવાનું સારું હતું. આવું રોજે રોજ મળી જાય તો વટ પડી જાય. તપસ્યા નથી એલું. ભાઈ બે ત્રણ અંદર આલજે. તમે ખાશો? હોવા લાવ બે લાય. અરે તમે અરે હાય, તું અહીંયા શું વાત છે? કોણ છે? અરે મેં તને કીધું નતું કે મારી બાઇકમાં પેટ્રોલ ખૂટી ગયું હતું તો આ ભાઈ આપ્યું હતું. અરે વાહ વાહ ભાઈ, તમારો દિલથી આભાર હો. જો તમે મદદે ના આવ્યો હોત તો મારો ભાઈ રાત્રે હલવાઈ જતો. અરે મારું ઘર અહીંયા નજીક જ છે, ચાલો ને. આજે મોડું થાય છે, જવું પડશે, પણ નેક્સ્ટ ટાઈમ પાક્કું. ઠીક છે? હા મળીએ, ધ્યાન રાખજે. એટલે ભાઈ લાય કે ધોળોની દાળ લાય. અરે આ બુદ્ધિના બારદોન મેં ધોળોની દાળ માગી છે, મગની દાળ નથી માગી. એટલે ચાલ. અરે યાર ધોળોની દાળ માં નથી સમજતો. હેડો. ક્યાંથી આવી જાય છે આવા લોકો? કોને શોધો? તને જ. કેમ? મને ખબર છે કે તમે કેટલાય દિવસથી મારો પીછો કરો છો. આજો વાંચ આ. અમદાવાદમાં ડ્રગ્સના લીધે 5 યુવાનોના મોત. સુરત અને વડોદરામાં ચડ્યો છે ડ્રગ્સનો શિકંજો. ગુજરાતનું યુદ્ધ ધીમે ધીમે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. અરે પણ એમાં હું શું કરું? મારી પાસે કેમ પડ્યા છો તમે? તારી પાછળ કેમ પડ્યો છું? કેમ કે જ્યાંથી આ બધું ડ્રગ્સ સપ્લાય થાય છે ને, ત્યાં તું કામ કરે છે. ના, એ શક્ય નથી. અને તમે કોણ છો? ઇન્સ્પેક્ટર કરણ. સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર કરણ. તું ચિંતા ના કરીશ, બધું જ કંટ્રોલમાં છે. અરે તારું નામ ક્યાંય નહીં આવે. ઇન્સ્પેક્ટર કરણે એન્કાઉન્ટરના બહાને નિર્દોષ લોકોની હત્યા કરી છે. તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. બધાનું મેઇન સેન્ટર શિપયાર્ડ છે. દરિયા કિનારાથી બધા ડ્રગ્સનું સ્મગલિંગ થાય છે ને આખા ગુજરાતમાં થાય છે. તે ક્યારેક બોક્સની અંદર જોયું છે? ક્યારેક વિચાર્યું છે કે અંદર શું હશે? ના. જો વિક્રમ, મને એક એવા માણસની જરૂર છે જે વિશ્વાસુ હોય, જે મને આ સ્મગલિંગ એક્સપોઝ કરવામાં હેલ્પ કરી શકે. ને જો તું મારી હેલ્પ કરીશ ને મારો સાથ આપીશ તો આપણે ઘણા યુવાનોનું
એમનું જીવન બરબાદ થતા બચાવી શકીશું.